સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન તેમજ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ તેમજ મેયર દક્ષેશ માવાણી અને શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન આશ્રમના સ્વામી ચિત્તાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહ્યા હતા। સંગે જળ સંચય જાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। કાળઝાળ ગરમીની મોસમમાં રાજ્યમાં તેમજ દેશમાં પાણીની સમસ્યાનો પોકાર સામે આવી રહ્યો છે, ત્યારે લોકોને પાણીની તકલીફ ન પડે તેવા હેતુથી જળ એ જ જીવન જાગૃતિ સાથે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ એસોસિએશન દ્વારા 170 પાણીના બોર અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે, તો 3000 પાણીના બોર કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત પારિવારિક સ્નેહ મિલન સાથે લોક ડાયરો તેમજ 2025 એવોર્ડ અર્પણ સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમને કહ્યું કે આપણે 6ઠ્ઠા નંબર નહીં ચાલે, આપણે પહેલા નંબરે પહોંચવું પડે અને એમણે ગુજરાતના 182 ધારાસભ્યોને દરેકને જે ગ્રાન્ટ આપી એમાં 50 લાખ રૂપિયા વધારાની ગ્રાન્ટ એટલે કે 100 કરોડ રૂપિયા પોતપોતાના વિસ્તારમાં રેન વોટર હાર્વેસ્ટિંગ માટે ફાળવી આપ્યા। એવું આ ગુજરાત પહેલું રાજ્ય બન્યું છે। મને વિશ્વાસ છે મિત્રો કે આ જાગૃતિ જને જનમાં પહોંચે અને દરેક વ્યક્તિ આવી રીતના પાણી બચાવે અને વરસાદી પાણીનો જો આપણે બચાવ કરશું તો આપોઆપ આપણા જે સ્તર છે પાણીના એ ઊંચા આવશે અને આવતા વર્ષોમાં જે આપણને પાણીની તંગી પડવાની છે એમાં આપણે આવનાર પેઢીને એ તકલીફ ના પડે એની માટે આ કામ કરવાનું છે। એની માટે અમે આજે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આ કાર્યક્રમમાં જળ એ જીવન એવો અમે એક ટેગલાઇન આપેલી છે અને આ ટેગલાઇન પર અમે આ જનજાગૃતિનું કાર્યક્રમ કરી રહ્યા છીએ। તો દર વખતે અલગ અલગ થીમ પર કામ કરે છે। આ વખતે જળ એ જીવન ઉપર એ થીમ અમે જોડેલી છે। મોદી સાહેબનો જે ખૂબ સરસ વિચારને અમે ગામ ગામ સુધી લઈ જવા માટે તેમજ મોદી સાહેબના વિચારને આવકારવા અને શ્રી પાટીલ સાહેબની જે પ્રેરણાથી અમે લોકોએ 3000 બોર કરવાના છીએ। એનો એક એસોસિએશન 3000 બોર કરશે અને એ સંકલ્પ પણ લીધો છે। એટલે